મેં એક સ્લીવ બનાવી છે ઓછા કાપડમાંથી, કારણ કે કાપડ ઓછું હતું ને 12 ઇંચની સ્લીવ બનાવવાની હતી અને કાપડ વધતું હતું 8 ઇંચ. પહેલા આપણે કાપડ પાથરી દઈશું. આવી રીતે પાછળનો ભાગ છે અને બાજુમાં સ્લીવ છે. હવે પહેલા આપણે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે ને સ્લીવ આપણે 12 ઇંચની રાખવાની છે. જો પાછળનો ભાગ આપણે સરખો કટિંગ કરશું તો સ્લીવ સરખી કટિંગ નહીં થાય, ને સ્લીવ સરખી કરશું તો પીઠનો ભાગ સરખો કટિંગ નહીં થાય. એટલે આપણે પીઠનો ભાગ પહેલા કટિંગ કરી લઈશું, સ્લીવ પછી કટિંગ કરશું. એટલે આપણે પીઠનો ભાગ આપણે જેટલો આવતો હોય એટલો આપણે કટિંગ કરી લઈશું. સ્લીવ આપણે 8 ઇંચ જ વધી છે. વર્કવાળું બ્લાઉઝ છે એટલે આપણે પીઠનો ભાગ પહેલા કટિંગ કરી લઈશું. પછી હું તમને બતાવીશ કે ઓછા કાપડમાંથી લાંબી સ્લીવ આપણે કેવી રીતે કરવી. પીઠનો ભાગ કટિંગ કરી લઈશું. હવે આપણે સ્લીવ આપણે એટલું જ કાપડ વધ્યું છે એટલે ભરતવાળું કાપડ આપણે એક સાઈડ મૂકી દઈશું અને જે આપણે અસ્તરની સ્લીવ કટિંગ કરી છે એને આપણે કાપડમાં કટિંગ કરી લઈશું. પહેલા આવી રીતના કાપડ ગોઠવીને પહેલા કટિંગ કરી લઈશું. હવે આપણે જે ભરતવાળું કાપડ હતું એ લઈ લેવાનું છે. આપણે એટલા કાપડમાંથી લાંબી સ્લીવમાં ડિઝાઇન કરવાની છે. એટલું આપણે વર્કવાળું કાપડ છે એમાંથી આપણે લાંબી સ્લીવ કરવાની છે. જેવી આપણે ડિઝાઇન હોય એવી રીતે પહેલા કટિંગ કરી લઈશું. આપણે અડધા કાપડમાં ઘટ આવતી હતી, જો તમે જોઈ શકો છો અડધી સ્લીવ આપણે, કારણ કે 8 ઇંચ જ હતું. વચ્ચે આપણે કાપડ કટિંગ કર્યું હતું એના માપનું આપણે અસ્તર કટિંગ કરી લેવાનું છે. પહેલા તમે જોઈ શકો છો કેટલું કાપડ વધેલું છે. એટલા જ કાપડમાંથી આપણે લાંબી સ્લીવ બનાવવાની છે, એ પણ ડિઝાઇન વાળી. પહેલા આપણે સ્લીવને અસ્તરમાં જોઈન્ટ કરી લઈશું. જેટલી આપણે માપની સ્લીવ છે 12 ઇંચની એને આપણે અસ્તરમાં જોઈન્ટ કરીને પલટાઈ લઈશું. ભરતવાળું કાપડ આપણે લઈ લીધું છે, જે આપણે ઘટ પડી હતી એટલે આપણે અસ્તરમાં પહેલા જોઈન્ટ કરવાનું છે. એને પણ આપણે આખું પલટાઈ લેવાનું છે સિલાઈ મારીને. એવી રીતે જેમ ડિઝાઇન છે એવી જ રીતે આપણે સિલાઈ મારવાની છે. સિલાઈ લાગી ગઈ છે.
હવે થોડીક જગ્યાએ આપણે કાપડ પલટાવા હાટું થઈને સિલાઈ નથી મારી એટલામાં બાકી રાખી છે. હવે જ્યાં ગોળાઈ સીને કટ લગાડી દઈશું. હવે કાપડ આપણે છે ડિઝાઇન વાળું આપણે પલટાઈ લેવાનું છે. સરખી ગોળાઈમાં જેવી રીતે કાપડની ડિઝાઇન છે એવી જ રીતે આપણે કાપડને સિલાઈ લગાડીને પલટાવવાનું છે. હવે ધારની સિલાઈ લગાડી દઈશું. એવી રીતે જ્યાં પલટાવેલું કાપડ છે ત્યાંથી પણ આપણે કાપડની અંદર નાખીને સિલાઈ લગાડી દેવાની છે. સિલાઈ બાકી હતી ને સિલાઈ લાગી ગઈ છે. હવે એમાં આપણે એક લેસ લગાડવાનું છે. જેવો તમને પસંદ હોય એવો આપણે લેસ લગાડી દઈશું, કારણ કે સ્લીવ હાવ સાદી ન લાગે, ડિઝાઇન વાળી લાગે. એ રીતે પહેલા ગોળાઈમાં લેસ લગાડી દઈશું. ગોળાઈમાં લેસ લાગી ગયો છે. હવે આપણે નીચેની સાઈડ છે ત્યાં લેસ લગાડી દઈશું. આ રીતે નીચેની સાઈડ સિલાઈ લગાડી દઈશું અને એમાં લેસ પણ લગાડી દઈશું, જેથી કરીને આપણું સ્લીવ ફિનિશિંગમાં લાગે અને આપણે અલગથી મૂકેલી હોય એવી ન લાગે. જેવી આપણે ડિઝાઇન આવી હોય એની કરતાં પણ સરસ લાગે. હવે એને આપણે ડબલ વાળું કરીને નિશાન કરી લઈશું. પહેલા સ્લીવમાં પણ એવી રીતે નિશાન કરવાનું છે, જેથી કરીને આપણે જે કાપડ લગાડ્યું એ ત્રાંસું ન લાગે. વચ્ચોવચ આપણે કાપડ મૂકીને સામસામું નિશાન છે એની આપણે સીધી સિલાઈ લગાડી દઈશું. સીધી સિલાઈ લાગી જાય પછી આપણે નીચેની સાઈડ જોઈન્ટ કરી દઈશું. નીચેની સાઈડ આપણે સિલાઈ લગાડી દઈશું. જો તમારે પણ કાપડમાં ઘટ આવતી હોય લાંબી સ્લીવમાં, તો આવી રીતે તમે ડિઝાઇન કરીને લાંબી સ્લીવ બનાવી શકશો. ફિટિંગ થઈ ગઈ છે. સ્લીવ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે ઓછા કાપડમાં આપણે લાંબી સ્લીવ બનાવી છે. 8 ઇંચના કાપડમાંથી આપણે 12 ઇંચની સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એ પણ ફિનિશિંગમાં. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ.